હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। શ્રીલંકા સામેની પ્રથમ 2 વનડે મેચોમાં ભારતીય મિડલ ઓવરના બેટ્સમેનનું નબળા પ્રદર્શન બાદ ભારતીય ટીમ મેનેજમેન્ટ છેલ્લી વનડે મેચની પ્લેઇંગ 11માં મોટા ફેરફાર કરી શકે છે। આ ફેરફારમાં પોતાના ક્રિકેટ કેરિયરમાં પ્રથમ વખત વનડે ટીમમાં સ્થાન મેળવનાર અસમના ક્રિકેટર રિયાન પરાગને પ્લેઇંગ 11માં સ્થાન મળી શકે છે। જો આમ થયું તો આ તેની ડેબ્યુ મેચ હશે। જણાવી દઈએ કે 22 વર્ષ રિયાન પરાગ મિડલ ઓવરનો વિશ્વાસપાત્ર બેટ્સમેન ગણાય છે। આ ઉપરાંત તે બોલિંગ પણ બહુ સારી કરી શકે છે। તો જે મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે 27 જુલાઈના રોજ પલ્લેકેતે ખાતે શ્રીલંકા સામે રમાયેલી ટીમની T20 મેચમાં રિયાન પરાગે 5 રન આપીને 3 વિકેટ ઝડપી હતી। ત્યારે રિયાન પરાગ હાલ ભારતીય વનડે ટીમમાં રહેલા ઓલરાઉન્ડર શિવમ દુબેની જગ્યા લઈ શકે છે। જે શિવમ દુબેએ શ્રીલંકા વિરુદ્ધ બીજી વનડેમાં કેટલીક ઓવરો નાખી હતી, પરંતુ તેમાં રન બહુ સારા આવ્યા હતા। બીજી તરફ રિયાન પરાગ બાદ રિષભ પંતે પણ વનડે માટે પ્લેઇંગ 11માં સ્થાન મળી શકે છે। ભારત માટે T20 વર્લ્ડ કપ 2024માં તમામમાં 8 મેચો રમનારા રિષભ પંત શ્રીલંકા સામે પ્રથમ 2 વનડે મેચોમાં બેન્ચ પર બેઠેલો જોવા મળ્યો છે, કારણ કે વિકેટકીપર બેટ્સમેન તરીકે પ્લેઇંગ 11માં KL રાહુલને સ્થાન આપવામાં આવ્યું હતું, પરંતુ બીજી મેચમાં રાહુલના ખરાબ પ્રદર્શનના લીધે રાહુલને બહાર કરવામાં આવ્યો છે। તો જે મિત્રો બોલર્સ તરફ નજર કરીએ તો ભારતની ત્રીજી અને છેલ્લી વનડે મેચમાં મોહમ્મદ સિરાજ અને હર્ષદીપ સિંહ જેવા ફાસ્ટ બોલર્સ સાથે ચાઇનામે બોલર કુલદીપ યાદવ પાસેથી ઘણી આશાઓ છે કે જો કે શ્રીલંકા સામે વનડેમાં શાનદાર રેકોર્ડ ધરાવતો સિરાજ આ સિરીઝમાં ચમકી શક્યો નથી। તેમજ હર્ષદીપનું ફોર્મ પણ નબળું જણાઈ રહ્યું છે। તો જે મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।